હાલ પ્રકરણ 1 સ્વાધ્યાય 1.3 અને દાખલા નંબર 4 જો છે તો દાખલા હા 0.9999 તો દાખલો છે સ્વાધ્યાય 1.3 નો ધોરણ 9 0.999 ટપકા ટપકા અનંત સુધી ને પી અને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો. હવે તમે આગળ શીખી ગયા છો આને આપણે આવા સ્વરૂપમાં દર્શાવી હતી ને અને કાલે થોડાક દાખલા ગણ્યા હતા કે આને આવા સ્વરૂપમાં દર્શાવો એટલે શું કહેવાય? આને દશાંશ સ્વરૂપ કહેવાય ને આને કેવું સ્વરૂપ કહેવાય? સમય સ્વરૂપ અથવા આપણે અપૂર્ણાંક સ્વરૂપ કેવું કહેતા હતા? આ દશાંશ વાળી અપૂર્ણાંક, આ ખાલી અપૂર્ણાંક, અંશ અને છેદ હોય, ભાગાકાર ન કરવો એવા સ્વરૂપમાં દર્શાવવાની. પછી એમાં પ્રશ્ન પૂછ્યો બાજુ, શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? આમાં પૂછ્યું છે શું તમને તમારા જવાબથી ઉત્તરથી આશ્ચર્ય થાય છે? થતું છે જવાબ ગોતી ખબર પડે ને આશ્ચર્ય થાય કે નહીં. તમારા શિક્ષક અને વર્ગના સહાધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતા ચકાસો. તમારો જવાબ ચેક કરવાનો છે. હવે આપણે આને દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે શું કરતા હતા? તો આનું સોલ્યુશન પેલા આપણે આવો સ્વરૂપ લાવવા માટે શું કર્યું તમને યાદ છે? પાછું આને 0.999 ને આમ લખાય 0.912 લખી છે ઇઝ ઇક્વલ ટુ 0.912 આમ લખો છો. આના બરાબર આ બે એક જ છે અને આના બરાબર. તેથી આપણે x બરાબર ધારો કે x બરાબર 0.999 આ હું કામ લખો એક લીટો તમને યાદ કરાવવા માટે. જ્યારે 12 એટલે કે પુનરાવર્તન થતા અંક કેટલા છે એ ખબર પડે. કેટલા અંક છે પુનરાવર્તન થતા? 1. કેટલા છે? 1 અંક જ પુનરાવર્તન થાય તો કેટલા વડે ગુણવાના? 10 વડે. 2 અંક પુનરાવર્તન થાય તો 100 વડે. શીખાશો ને? એટલે આનું સ્વરૂપ આ લાવવું આ તમને બતાવવાની ખાલી જરૂર હતી કે આ હું કારણ બતાવ્યું હતું કે આ બંને બાજુ તમને શીખવાડ્યું છે અહીંયા બંને બાજુ કેટલા વડે ગુણતા? 10 વડે. આપણે સમય સ્વરૂપ લાવવું છે 10 વગે કેમ થઈ ગયું? 10 વડે ગુણતા. હવે 10 વડે ગુણીએ એટલે કેટલા થાય? આ બાજુ જમણી ડાબી બાજુ 10 10x બરાબર 0.999 ગુણ્યા 10. 10 એ ગુણતા તમને આવડી ગયું ને? ક્યાં પોઈન્ટ લખાય બોલો જી? આ પોઈન્ટ કઈ બાજુ ખસે? કઈ બાજુ ખસે? હા, એક અંકમાં 2 અંકમાં? 1 અંકમાં. તો 0 નો લખાય, સીધો 0 કાઢી નાખવાનો. સીધું શું લખવાનું છે આપણે? હા, આ ક્યાં આવી ગયું? કાઢી અહીંયા લખાય 9. આ પોઈન્ટ અહીંયા તો અહીંયા આવતો રે 9.999 ટપકા ટપકા અનંત થઈ ગયો ગુણાકાર. હવે અહીંયા તમને શીખવાડ્યું છે કે આપણે અહીંયા કોઈ પણ સંજોગોમાં આવું આવે ત્યારે 9 વત્તા અને પૂર્ણાંકને આ બદલેલી છે અને અહીંયા x ની કિંમત વાળું વધે એવું ગોતી એટલે આ 0.999 રોજ આ બેન સરવાળો કરો પાછો આટલો થાય કે ન થાય? હે આ બે સંખ્યા પૂર્ણાંક ને પૂર્ણાંક છૂટી પાડી આ 9 આઈ લીધા વત્તા 0.999 કરો અને આ બે સરવાળો કરો તો કેટલા થાય ને? આ બે સરખું જ છે ને. હવે આની જગ્યાએ શું મુકાય? x આની કિંમત x છે એટલે આ x મૂકવા માટે જ આપણે હલાવ્યા. આ એમનો 9 અને બરાબર 10 x. હવે ખબર છે x ને શું કરવાનું? ડાબી બાજુ. શું કરવાનું? તેથી 10x માઈનસ 1x બરાબર કેટલા વિધા? 9 અને 10 માંથી x જાય એટલે 9x બરાબર 9 અને તેથી x બરાબર 9 ના છેદમાં 9. ખબર ને ગુણાકારમાં જાય 9 ના છેદમાં 9. 9 ના ઉડી જાય છેદ ઉડે ને? કેટલા વધે? શૂન્ય નહીં ને?
હા આ 9 9 9 ઉડી જાય આમ 9 છે 9 એકા 9 એટલે 1 લખવાનો બધું નહીં ઉડાડવાનું અને ઘણી વાર ભૂલમાં આવું લખે બધા 0 એવું નહીં આ x ની કિંમત કેટલી આવી 1 એનો અર્થ x એટલે આ એનો અર્થ આમ થયો 0.999 બરાબર કેટલા 1 આ નવીનતા હવે આશ્ચર્ય થયું કે ન થયું જવાબ થી આશ્ચર્ય થયું મારું 1 એટલે એટલું થાય આનો જવાબ 1 આવ્યો 0.9 ઓલો અંશ ને છેદ આવતો હતો આપણે અમુક દાખલા 1 ના છેદમાં કાંઈ નથી 1 છે હે ને 1 ના છેદમાં કશું નથી તો 1 છે એટલે આનો જવાબ 1 આવ્યો આ જોઈને આશ્ચર્ય થાય હું કામ એને આવો આવ્યો એ હું તમને કહી દઉં કે આની કિંમત આ 9 એટલે આ 0.9999 અનંત સુધી લેવામાં આવે આની કિંમત લગભગ કેટલી છે 1 ની હાવ એકદમ નજીક એટલે આનો જવાબ 1 આવ્યો એકદમ નજીક છે આ જો સમજાઈ ગયું એટલે આ જવાબ જોઈને આશ્ચર્ય થાય છે એટલે આ તમને કહું એને સરખામણી કરો 1 હું કામ એવો જવાબ છે હાવ 1 ની નજીકની સંખ્યા છે 0.99999999 લખી નાખો ચાલુ કર્યું કે નહીં હવે એક્ઝામ્પલ નંબર 4 પછીનો છે કયો દાખલો છે તો કે 5મો ઓહો પાંચમો 1 ના છેદમાં 17 ને તમે ભાગાકાર કરીને બતાવો કે ક્યાં સુધી કેટલી દશાંશ સંખ્યા વધુ કેટલી દશાંશ સંખ્યાનું પુનરાવર્તન થાય છે તો આપણે આને જો રકમ એવી છે ની દશાંશ અભિવ્યક્તિમાં શું લખ્યું છે પુનરાવર્તિત વ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી છે હશે હવે આપણને ભાગાકાર કરીને જોવાનું છે લખ્યું છે ને ચકાસો તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો એટલે આપણે ભાગાકાર કરવાનો છે તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો તો આપણે ભાગાકાર કરીએ સોલ્યુશન 1 ને કેટલા ભાગવાના છે 17 ક્યાં લીધું 17 1 ને ભાગવાના છે એટલે અહીંયા લખવાનું 1 ભાગ્યા 17 હવે બધાને ભાગાકાર આવડે ને 17 એકાનો ઘડિયો આવડે છે 17 એકાનો ઘડિયામાં 17 ભાગનો આલે પહેલા ભાગનો શૂન્ય પડે એટલે અહીંયા શું આવે દશાંશ ચિહ્ન હજી ભાગ આલે જો નો આવડતો ને બધા શીખતા જજો આલે ભાગાકાર પછી ક્યારે શીખશું હવે 9મું 10મું હોય જાય પછી કેવો સમય જ નહીં આવે કે આ ભાગાકાર શીખવા મળે બરાબર ને અટાણે ઓલા નાના હતા તે આપણે હાલતા શીખવાયું ગોઠણી આપણે હાલતા હતા પછી ડોકી શીખવાયું આંગળી પકડી હવે અટાણે કહેવાય કે હાલ ડગ 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 એમ ગોઠણી આપણે હાલત કેવા લાગી આપ એટલે બરાબર સમય બધું શીખી લેવાય એમ હું કહું ગોઠણી હવે હાલતા તેથી કોકને આપણે હાલતા છે કોકને જોઈને મજા આવતી છે અમારી ચક્કુ ગોઠણી હવે હાલે છે હાલતા શીખી ગઈ અત્યારે ગોઠણી હવે હાલવાનું શીખવા દે કે કા હજી મારે પાછું પહેલેથી શીખવું છે એટલે એના જેવું થાય એટલે બધું જાતે શીખતા રહેજો હજી કદાચ પાછા રહી ગયા હોય તો શીખી લેજો ભાગાકાર આ ભણવાનું તો ખૂટતું જ નથી 0 પછી પોઈન્ટ ખબર પડી બીજી શૂન્ય ઉતારો એટલે આ ખબર ને બધાને ભાગની શૂન્ય પડે ચાલો ભાગ હાલો 17 પંચા 85 75 થોડા 85 ને 10 માં 5 જાય તો 5 9 માં 4 જાય તો 1 ઉપર થી તારીખ 0 બોલો 17 હા 17 નવા 17 નવા 8 નવા 63 6 9 6 15 153 વધી ગયા ને આઠે આંકવો પડશે ને કેટલા આલે આઠે હે 8 માં 17 હતા 8 હતા 8 સત્તા 56 વિદ્યા આવી 5 8 1 8 ને 5 13 136 10 માં 6 જાય તો 4 અહીંયા 4 વિદ્યા 4 માં 3 તો 1 14 ઉપર દીધા 0 પાછા 140 કેટલા હાલે સત્તા ચાલે ને હતું 49 7 ને 4 11 119 થાય ને
10 માં 9 જાય તો 1, 3 માંથી 1 જાય તો હે 4 માં 10 કોનો લીધો બેન? 3 વિધાતા રેડી છે ને? ઉપરથી ઉતારી શૂન્ય. ચાલો 210 આવ્યા. કેટલાય ભાગાકાર એ આ 21 ક્યાંથી વિચાર ખોટું થયું ને ભાગાકાર 21 નો વધવો જોઈએ ને, નાનો જ વધવો જોઈએ, સંખ્યા નાની વધવી જોઈએ. હા પાછા વળો, ભૂલ કરી છે. શું કર્યું? 140 છે ને અહીંયા 140 છે. કેટલાય ભાગ આલે? 8 જ આલે. બીજી વાર 136 અહીં પડ્યા જ છે. અહીંયા મોટી સંખ્યા ન વધવી જોઈએ, નકર પાછું ઓળો ભૂલ કરી હોય. 10 માં 6 જાય તો 4, 4 માં 3 1, 3 માં 3 જાય તો 0, ઉપરથી ઉતારી શૂન્ય. પાછા 17 1 17, 17 2 34 જાય કા 17 2 34 કેટલા વધે? 6, ઉપરથી ઉતારી શૂન્ય. 17 તેરી 51. રેડી ને? આવશે આવશે. આ બોર્ડ થોડુંક છે ને 17 તેરી 51. રેડી? 10 માં 1 જાય તો 9, અહીંયા 0, અહીંયા પહોંચ્યા 0 9 અહીં લખી દઉં. દાખલો આનો હાલે છે એટલેથી 0 9 અહીં લઈએ હો, ઉપરથી ઉતારી શૂન્ય. 90 થયા. ચાલો 17 5 85 બરાબર ને? 17 5 85 કેટલા વેજા? 5, ઉપરથી ઉતારી શૂન્ય. 17 2 17 તેરી 51 થયા ને? 17 2 34. 10 માં 6, 4 માં 3 જાય તો 16, જા 160. હે બોલો 17 18 117 9 કેટલા થાય? 153. 10 માં 3 જાય તો 7, 5 માં 5 જાય 0, ઉપરથી ઉતારી શૂન્ય. કેટલા ભાગ આલે? 17 ચોકો 68 હાલશે ને? 17 ચોકો 68 2 70 થયા ને? ઉપરથી ઉતારી શૂન્ય. 2 17 1 હે 17 1 ભલે રહ્યા 17 1 17 કેટલા વેજા? 3, અહીં લઈ આવું 3 પાછા, ઉપરથી ઉતારી શૂન્ય. એટલે આ બધું વ્યૂ ક્યાં જાય? આ બોર્ડ જ ખરાબ થઈ ગયું. અહીંયા લખાણો કોનો 17 તેરી ક્યાં ગયો? 17 ચોકો 68 રેડી છે. આ 30 પાછા 17 1 17 કેટલા વેજા? 3 ને 13, ઉપરથી ઉતારી 130. 17 17 હાલો 17 સત્તા કેટલા થાય? હા એ ચાલશે ને? 10 માં 9 જાય તો 1, 2 માં 1 જાય તો 0, 110 આવ્યા. હે અહીં કઈક લખવાનું રહી ગયું? હા તો 20 ક્યાં 30 કેમ ગયા? હા અહીંયા આવી ગયું છે કઈ રેડી. હાલો 17 હતા આવી ગયો 119, હવે 110 આવ્યા. 17 6 102. 10 માં 2 જાય તો 8 0 0 પાછા 80. 17 ચોક 68 17 ચોક 80 ને? 17 ચોક 68. 10 માં 8 જાય તો 2 12, ઉપરથી ઉતારી શૂન્ય. 120. 17 17 સત્તા ભાઈ આવવા દે ની પાસે નહીં આવે. કઈ ફરી ગયું કે ખબર નથી. આવી ગયો હાલો 168 એટલે 2 વેજા 12 વેજા ને 0 17 100 વાહ ભાઈ વાહ. હવે પાછા હતા એવા એક વડે ભાગાકાર ચાલુ થઈ ગયો. હવે એની રીતે જાય એક આવી ઉભો છે ને? આપણે શરૂઆત ક્યાંથી કરી હતી?
એક થી આર્યો 1/17 પાછું શું આવ્યું 1/17 હવે આમના મહિના કરશે ને અહીંથી અનંત સુધી હવે કેટલા ભાગો છે ખબર પડે 0 પેલા 0 મૂકો પડે ભાગની શૂન્ય મૂકી પછી 5 8 અહીંથી અનંત સુધી તો હવે આપણો જે જવાબ હતો ને અહીંયા આવે વધુ કેટલા સંખ્યાઓનું પુનરાવર્તન થાય દશાંશ અભિવ્યક્તિમાં તો કે આની જે દશાંશ અભિવ્યક્તિ આવી આપણી પાસે દેખાય છે ને આ દશાંશ અભિવ્યક્તિ આવડી આ એમાં ગણી લે 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 અંકોનું પુનરાવર્તન થાય લ્યો આ જવાબ અને પછી હજી બરાબર આવી રીતે ભાગાકાર કરવાનો ટૂંકમાં 17 એકામ ઘડિયાળ આવો દાખલો બહુ મહેનત વાળો છે થોડી વધારે મહેનત કરવાની અને પછીનો દાખલો છે અને ઈ છે હા એલો છે 7મો જેની દશાંશ અભિવ્યક્તિ નહીં છઠ્ઠો એવું સ્વરૂપ બતાવવાનું છે પી અને ક્યુ માં એક સિવાય સામાન્ય અવયવ ન હોય એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય ને એવી દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા આમ રકમ છે એટલે દાખલા નંબર 6 બરાબર એની સ્વરૂપ લખવાનું છે જેમાં પી શું લખ્યું છે જેમાં પી અને ક્યુ એ એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો આપણે આના ઉદાહરણો તમને બતાવું છું અને પછી લખ્યું છે શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરેલું જોઈએ હવે આની અંદર છે ને એના પેલા ઉદાહરણ આપી દો ખાસ કે દાખલા તરીકે આપણે કોઈ પણ સંખ્યા લઈએ એના છેદમાં ખાસ અગત્યતા સામાન્ય અવયવ ન હોય એવી અહીંયા લખેલું છે ને એક સિવાયનો કોઈ અવયવ ન હોવો જોઈએ એનો એક તથા બેમાં એટલે બે અંશ અને છેદમાં બેમાં સમાન હોય એવા અવયવ નહીં લેવાના અને ભાગાકાર કરીને એના જવાબ લખવાના છે ઉદાહરણ ઈ કેટલાક ઉદાહરણ છે એમાં આવશે ઉદાહરણમાં એક જુદી જુદી સંખ્યા લખી શકાય દાખલા તરીકે હું લખું અહીંયા છેદમાં કોઈ પણ સંખ્યા છેદમાં 25 લઈ લ્યો કોઈના છેદમાં 20 લ્યો કોઈના છેદમાં 50 લ્યો 125 લ્યો આ બે ઉદાહરણ લખું છું આ પહેલું ઉદાહરણ છે આ બીજું ઉદાહરણ છે આ ત્રીજું ઉદાહરણ છે જેના છેદમાં આ હું કામ એને લીધા એ તમને હમણાં ખબર પડશે કે અંશમાં તમે કોઈ પણ સંખ્યા મૂકો પણ અહીંયા છે ને એના ને એના બેયના સામાન્ય અવયવ એટલે બેયની અંદર છેદ ઉડે નહીં એવા લેવાના એટલે અહીં ઉપર ગમે સંખ્યા મૂકી દે ગમે માનો કે અહીંયા 8 નહીં મુકાય કારણ કે તો 8 બે માં આમાંય હોય ને વાલા 5 હોય 8 હાલે 8 ના છેદમાં 50 પછી અહીંયા 33 ના છેદમાં 50 હાલે બે માં સામાન્ય નથી આવી સંખ્યા લ્યો પછી અહીંયા માનો કે 11 મૂકી દે 11 તો આ બધાયનું દશાંશ સ્વરૂપ કેવું આવે તો કે 0 પોઈન્ટ આવે આમાંય 0 પોઈન્ટ આવે ને આમાંય 0 પોઈન્ટ આવે ને દશાંશ સંખ્યા છે પણ આમાં છેદ કઈ નથી ઉડતા નથી બે સામાન્ય કોઈ પણ અવયવ સામાન્ય નથી એનો અર્થ એક સિવાયનો કોઈ અવયવ સામાન્ય નથી આ બે અંશ ને છેદમાં એટલે આના દશાંશ સ્વરૂપ તમે આપણે ગોતીને લખીએ આનો ભાગાકાર કરી જોઈએ 8 ભાગ્યા 25 કેટલા થાય ચાલો જી ઝડપથી તમે ભાગાકાર કરો જી 8 ભાગ્યા 25 નો અને
એક થોડાક અડધા થોડાક જો આના આ બધાયનો ભાગાકાર થઈ ગયો કેવો છે આ બધાયનો સમય સંખ્યા છે ને જો અહીંયા સમય સંખ્યા શોધવાની છે સમય ક્યારેક મેં આવા ઉદાહરણ લખ્યા છે આ બધી સમય આવે આવો છેદ હોય તો જ આવે શરત જો આ ક્યુ નું અનુમાન કરવાનું છે કે અને તમને અગાઉ શીખવાડ્યું લખાયું છે જે દશાંશ અભિવ્યક્તિ શાંત હોય એ સમય કેવાય કે અસમય સમય અનંત હોય તો અનાવૃત હોય તો અસમય શીખવાડ્યું ને તો આ શાંત છે એટલે સમય છે બરાબર એટલે આપણે સમયના ઉદાહરણ લીધા તો અહીંયા નવીનતા શું છે ક્યારે આવી અપૂર્ણાંક સંખ્યા ક્યુ નો કેવા ગુણધર્મ નો ઉપર ગમે સંખ્યા બદલો તમે આમાં તમે મેં 8 વિકાસ તમે 9 મૂકજો અહીંયા તો હું ધ્યાન રાખવાનું તો કે ક્યુ નો ગુણધર્મ કેવો છે ક્યુ નો ગુણધર્મ આ પી ભાગ્યા ક્યુ છે આ સ્વરૂપમાં છે ને આ સ્વરૂપનામાં ક્યુ આમ આવવું જોઈએ 2 ની m ઘાત અને 5 ની n ઘાત હોય તો જ આ બધી સંખ્યા કેવી થાય તો p છેદમાં q સમય થાય સમજાણો તમે બતાવો તમને એમ થાય આનું સ્વરૂપ છેદનું સ્વરૂપ આવું છે હા જો 25 ને આના સ્વરૂપમાં બતાવું સાંભળજો છેદ પેલામાં કેટલો છે 25 25 ને આમ લખાય 2 ની માથે 0 ઘાત ને 5 ની 2 ઘાત જો 25 આનો તો ગુણા 2 ની શૂન્ય ઘાત એટલે કેટલા થાય 25 થઈ ગયા હવે આ 20 ને બતાવો 20 એટલે તો કે 2 દુ 4 2 ની 2 ઘાત અને ગુણ્યા 5 ની 1 ઘાત ચલો વિચાર 2 દુ 4 4 પંચા હે થઈ ગયા આનું સ્વરૂપ આની જેવું બતાવું છું 50 નું સ્વરૂપ એ તમને એમ થશે આ સ્વરૂપ કેમ બતાવો છો એને વિખી નાખવા પડે તમને આ એમ લાગે તો અવયવ પાડવા પડે જો 50 ના અવયવ પાડી દો તો તમને નો આવડે 25 દુ 50 પાછા 5 ગુણ્યા 5 ગુણ્યા 2 5 2 ની કેટલી ઘાત આવી 5 ની કેટલી ઘાત લખાય 2 ઘાત તો આ સ્વરૂપ થઈ ગયું 2 ની કેટલી ઘાત 1 ઘાત ને 5 ની કેટલી ઘાત 2 25 25 દુ 50 એટલે જેનું સ્વરૂપ આવું હોય આ m ઘાત ને n ની ઘાત બદલે પણ આ કોણ છે 2 અને 5 જો છેદમાં 2 અને 5 જ હોય બીજો નહીં હો પાછો ગુણાકારમાં બીજો નહીં તો તમામ અપૂર્ણાંક સંખ્યાઓ આવી હોય કેવી થઈ જાય સમય કેવી થઈ જાય અને એનું દશાંશ સ્વરૂપ કેવું થાય શાંત કેવું થાય આ બધી દશાંશ અભિવ્યક્તિનું દશાંશ અભિવ્યક્તિ શાંત છે આ બધાની અનંત નથી એટલે આપણને આ નવીનતા આમાં જાણવા મળે કે જેનો છે માં માત્ર 2 અને 5 જ અવયવ સ્વરૂપે હોય 2 અને 5 જ અવયવ સ્વરૂપે હોય એવી દશાંશ અભિવ્યક્તિ તમને બધી કેવી થઈ જાય શાંત આ અત્યાર સુધી આપણને નથી ખબર કે છેદમાં જોઈને ખબર પડી જાય હા શાંત છે સમય છે કે અસમય એ ખબર પડી જાય શાંત હોય તો સમય અહીંયા ઈ પૂરું થઈ જાય અહીં સુધી રાખો છો પછી તમને આગળ